હેલો સ્ટુડન્ટ, તો આજે આપણે લેક્ચર નંબર 8માં વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જા વિશે અભ્યાસ કરીશું. તો કોન્સેપ્ટ નંબર 8, પોટેન્શિયલ એનર્જી ઓફ અ સિસ્ટમ ઓફ ચાર્જ, એટલે કે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જા. તો સૌપ્રથમ અહીં આપણે બે વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જા શોધીશું. કારણ કે તંત્ર કોને કહેવાય કે બે કરતા વધારે વિદ્યુત ભાર ભેગા થાય તેને શું કહેવાય? તંત્ર. બે કરતા વધુ વિદ્યુત ભારો હોય તેને આપણે તંત્ર કહેવામાં આવે છે. તો સૌપ્રથમ આપણે બે વિદ્યુત ભાર વચ્ચે સ્થિતિ ઉર્જા કેટલી હોય છે તે શોધીશું. હવે અહીંયા આપણે ઇન્ફાઇનાઇટ લઈએ. અહીંયા Q1 વિદ્યુત ભાર છે ઇન્ફાઇનાઇટ અંતર પાસે. તો એ Q1 વિદ્યુત ભારને આપણે કોઈ એક બિંદુ પાસે લાવવા માટે કેટલું કાર્ય કરવું પડે? તો જો આ બિંદુ પાસે કોઈ વિદ્યુત સ્થિતિમાન છે નહીં, જોવા મળે છે અવકાશમાં કોઈ વિદ્યુત સ્થિતિમાન? નહીં. તેથી અહીંયા કરવું પડતું કાર્ય શું આવશે? શૂન્ય. કારણ કે V1 ઇઝ ઇક્વલ ટુ અહીંયા 0 છે. એ બિંદુ પાસે V1 0 છે, કોઈ વિદ્યુત સ્થિતિમાન છે જ નહીં, તો કરવું પડતું કાર્ય પણ શું આવશે? શૂન્ય આવશે. હવે અહીંયા Q1 વિદ્યુત ભાર છે જેને આપણે ધન વિદ્યુત ભાર તરીકે લીધેલો છે. તો જો પોતાની આજુબાજુનું આપણે અવકાશમાં વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે? તો અહીંયા હું કોઈક બિંદુ લઈ લઉં છું, P બિંદુ લઈ લઉં છું. P બિંદુ. તો P બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે? તો આપણે અંતર લઈ લેવી, સદિશ R1P. તો અહીંયા વિદ્યુત સ્થિતિમાન આપણે લખીશું Vp is equal to 1/4 pi epsilon naught Q1 upon R1P. તો તેવું જ એક આપણે બિંદુ લઈએ, B બિંદુ. તો આ બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય છે? અંતર આપણે લઈ લઈએ R2. તો અહીંયા વિદ્યુત સ્થિતિમાનની આપણે વાત કરીએ તો V2 is equal to 1/4 pi epsilon naught Q1 by R2. હવે જુઓ, એટલે કે આ B બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન V2 જેટલું છે એ આપણે ખબર પડી. હવે અનંત અંતરેથી કોઈ એક વિદ્યુત ભાર Q2 લઈ લો, તેને આપણે B બિંદુ પાસે લાવવામાં આવે છે, તો કંઈ કાર્ય કરવું પડે કે નહીં? હા. કેટલું કાર્ય કરવું પડશે? તો અહીં આપણે લખીશું W2 is equal to Q2 into V2. Q2 V2 બરાબર શું લખીશું? તો અહીંયા 1/4 pi epsilon naught Q1 by R2. તો અહીંયા આપણે ફાઇનલ મળશે 1/4 pi epsilon naught Q1 into Q2 upon R2. તો જો આ આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ Q1 આગળ કાર્ય 0, W1 is equal to 0,
Q2 આગળ W2 ઇઝ ઇક્વલ ટુ કેટલું આપણે લઈએ છીએ 1/4πε0 Q1 Q2 upon R2. અહીં આપણે 1 અને 2 વચ્ચેનું અંતર છે તો R12 લખી દઈએ. ચાલો, તો કુલ કાર્ય કેટલું થયું W ઇઝ ઇક્વલ ટુ W1 W2. તો W1 એટલે 0, W2 એટલે 1/4πε0 Q1 Q2 upon R12. તો આ જે આપને છે એ આપને કઈ ઉર્જા મળી સ્થિતિ ઉર્જા એટલે કે કાર્ય છે એ કઈ ઉર્જા રૂપે સંગ્રહ પામ્યું છે સ્થિતિ ઉર્જા રૂપે બે વિદ્યુતભાર વચ્ચેની સ્થિતિ ઉર્જા કેટલી હોય છે 1/4πε0 Q1 Q2 upon R12. R12 શું છે તો વિદ્યુતભાર 1 અને 2 વચ્ચેનું અંતર. અહીંયા આ જે વિદ્યુતીય બળ છે એ સંરક્ષી પ્રકારનું છે એટલે અહીંયા કાર્ય છે એ કઈ ઉર્જા રૂપે પામે સ્થિતિ ઉર્જા. હવે આપણે બીજું એ જોઈએ. અહીંયા આપણે સૌપ્રથમ Q1 વિદ્યુતભારને લાવ્યા પછી Q2 ને લાવ્યા તો તમે પહેલા Q2 ને લાવો અને પછી આ બિંદુએ Q1 ને લાવો તો પણ સ્થિતિ ઉર્જા કેટલી આવશે સરખી જ આવશે. ત્રીજી વસ્તુ એ કે તમે કોઈ પણ માર્ગે Q1 ને તમે કોઈ પણ માર્ગે લઈને આવો. જો અહીંયા હું બતાવું છું Q1 Q2 ના માર્ગ અલગ અલગ પ્રકારના બતાવું છું. કોઈ પણ માર્ગે તમે લઈને આવો A અને B બિંદુ પાસે તો પણ તેની સ્થિતિ ઉર્જા કેટલી આવશે 1/4πε0 Q1 Q2 upon R12. એટલે આના ઉપરથી એક વસ્તુ આપને ખબર પડે કે બે વિદ્યુતભાર વચ્ચેની સ્થિતિ ઉર્જા છે એ માર્ગ ઉપર આધાર રાખતી નથી. હવે અહીંયા આપણે જોયું તો કેવા લીધા હતા પ્લસ. વિદ્યુતભાર પોઝિટિવ લીધા હતા તો કાર્ય કેવું થયું હતું ધન. અહીંયા જોઈએ Q1 અને Q2 બંને ધન વિદ્યુતભાર હતા એટલે કે Q1 into Q2 greater than 0. તો આપણે કાર્ય કેવું કર્યું પડ્યું ધન કાર્ય. જો બંને વિદ્યુતભાર આપણે માઇનસ લીધા હોય તો પણ Q1 Q2 greater than 0 થશે એટલે કાર્ય કેવું થશે ધન કરવું પડશે. તો અહીંયા કાર્ય ધન હોય તો સ્થિતિ ઉર્જા પણ શું આવશે ધન. કારણ કે આ બંને વચ્ચે કયું બળ લાગે છે અપાકર્ષણ બળ. અપાકર્ષણ બળ લાગે તો આપણે અહીંયા વિદ્યુત બળની વિરુદ્ધ શું કરવું પડે બાહ્ય બળ દ્વારા કાર્ય કરવું પડે એટલે કાર્ય અહીંયા ધન આવ્યું. પરંતુ જો એક વિદ્યુતભાર માઇનસ હોય અને બીજો પ્લસ હોય તો બંને વચ્ચે શું થશે આકર્ષણ. તો અહીંયા જો Q1 Q2 લેસ ધેન શું આવી જાય 0 તો અહીંયા કાર્ય કેવું થશે ઋણ કાર્ય થશે. કાર્ય ઋણ તો સ્થિતિ ઉર્જા શું આવશે ઋણ. પણ જો આપણે આને સ્થિતિ ઉર્જા ધન કરવી હોય એટલે કે કાર્ય ધન કરવું હોય તો આ બંને વિદ્યુત ભારને આપણે ક્યાં લઈ જવા પડે અનંત અંતરે ઇન્ફાઇનાઇટ. બે વિદ્યુત ભારોને આપણે અનંત અંતરે પાછા લઈ જઈએ તો કાર્ય કેવું કહેવાય ધન કહેવાય. શા માટે ધન કાર્ય આવે કારણ કે બે વચ્ચે આકર્ષણ બળ લાગે છે તો આપણે બેને અલગ કરવા માટે વિદ્યુત બળની વિરુદ્ધ બાહ્ય બળ વડે કાર્ય કરીએ છીએ ને એટલે કાર્ય શું આવે ધન આવે. ને અહીંયા બંને વચ્ચે જો અપાકર્ષણ લાગે છે
પણ આપણે શું કરીએ છીએ, અનંત અંતરથી અહીંયા નજીક લાવવાનો પ્રયત્ન કરીએ છીએ, એટલે આ બંને વચ્ચે અપાકર્ષણ બળ લાગે, તો આપણે વિદ્યુત બળની વિરુદ્ધ બાહ્ય બળ વડે કાર્ય કરીએ છીએ. તો હવે પછી ત્રણ વિદ્યુત ભાર હોય. અહીંયા જો, અહીંયા એ બિંદુ આગળ એક Q1 વિદ્યુત ભાર હોય, બી બિંદુ આગળ Q2 હોય અને સી બિંદુ આગળ Q3 વિદ્યુત ભાર હોય. ત્યારે એની સ્થિતિ ઊર્જા શું આવશે? તો સૌથી પહેલા આપણે અહીંયા અવકાશ લઈ લઈએ. અહીંયા ઇન્ફાઇનાઇટ લઈ લો, અનંત. હવે અહીંયા જો કોઈ તમને કઈ વિદ્યુત ભાર એવું કઈ જોવા મળતું નથી, તો અહીંયા Q1 વિદ્યુત ભાર છે ને, Q1 આપણે Q1 વિદ્યુત ભારને શું કરીશું? અનંત અંતરેથી એ બિંદુ ઉપર લાવીશું. તો એ બિંદુ પર આપણે લાવ્યા, તો અહીંયા જો બીજો કોઈ વિદ્યુત ભાર નથી, અહીંયા ફક્ત Q1 છે. અહીંયા વિદ્યુત સ્થિતિમાન 0 છે. તો અહીં આપણે લખી શકીએ W1 ઇઝ ઇક્વલ ટુ Q1, W1 ઇઝ ઇક્વલ ટુ 0 લખી શકાય, કારણ કે વિદ્યુત સ્થિતિમાન જ નથી, કોઈ વિદ્યુત ભાર છે જ નહીં. તો અહીંયા કાર્ય આપણે અનંત અંતરથી Q1 ને લાવવા માટે કરવું પડતું શૂન્ય થશે. હવે જુઓ, આ Q1 વિદ્યુત ભાર છે, તો એનું પોતાનું વિદ્યુત સ્થિતિમાન ઉત્પન્ન કરે કે ન કરે? આ રીતે. તો હવે હું કોઈ એક બિંદુ બી લઈ લો, તો મને કહો બી બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન કેટલું આવશે? કોના લીધે ઉત્પન્ન થતું? Q1 ને લીધે. તો અહીંયા હું લખું છું વિદ્યુત સ્થિતિમાન કેટલું આવશે? તો V1 is equal to 1/4 pi epsilon naught Q1 by R12. લખાય કે ન લખાય? જુઓ, તો અહીંયા વિદ્યુત સ્થિતિમાન V1 જેટલું છે. અંતર કેટલું લઈ લઈએ? R12. એટલે એનો મતલબ કે બી બિંદુ પાસે કંઈક V1 જેટલું વિદ્યુત સ્થિતિમાન તો છે. તો હવે મારે આ Q2 વિદ્યુત ભાર છે એ અનંત અંતરેથી બી બિંદુ પાસે લાવવા માટે કંઈક કાર્ય કરવું પડે. કેટલું કાર્ય કરવું પડે? તો W2 is equal to Q2 into V1 એટલું કાર્ય કરવું પડે. તો અહીંયા આપણે કાર્યનું સૂત્ર લખી W2 1/4 pi epsilon naught Q1 Q2 upon R12. તો આ કાર્ય છે કઈ ઉર્જા રૂપે સંગ્રહ પામવાની છે? સ્થિતિ ઉર્જા. હવે જોઈએ, અહીંયા એક બિંદુ લઈ લો, સી બિંદુ. હવે સી બિંદુ છે, તો એમાં પહેલી વસ્તુ તો એ કે એ બિંદુ પાસે Q1 વિદ્યુત ભાર છે, એને લીધે પણ અહીંયા વિદ્યુત સ્થિતિમાન ઉદ્ભવે, અને બી બિંદુ પાસે Q2 વિદ્યુત ભાર છે, એને લીધે પણ અહીંયા શું ઉદ્ભવે? વિદ્યુત સ્થિતિમાન. તો કુલ અહીંયા વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે? કેટલું હોય? તો V1 is equal to આપણે લખી શકીએ કે Q1 upon R13 plus K Q2 upon R23. ચાલો, અહીંયા એ બિંદુ વિદ્યુત સ્થિતિમાન છે અને બી બિંદુ આગળનું પણ વિદ્યુત સ્થિતિમાન આપણે લખ્યું. તો અહીંયા લખીએ આપણે
R23 અંતર છે, R13. તો કુલ વિદ્યુત સ્થિતિમાન આપણે કેટલું લખીશું? 1/4πε0 Q1 ને લીધે એટલે Q1 R13 પ્લસ 1/4πε0 Q2/R23. હવે અહીંયા Q3 વિદ્યુત ભાર છે, તો Q3 વિદ્યુત ભારને C પાસે લાવવા માટે કરવું પડતું કાર્ય કેટલું હોય? W3. તો W3 બરાબર કેટલું આવશે? Q3 into VC. તો Q3 VC કેટલું લખીએ? 1/4πε0 Q1 R13 પ્લસ 1/4πε0 Q2/R23. તો કુલ કાર્ય કેટલું આવશે? તો W is equal to W1 plus W2 plus W3. કિંમત મૂકો. W1 0, W2 બરાબર કેટલું આવશે? 1/4πε0 Q1 Q2/R12 પ્લસ W3 કેટલું આવશે? તો 1/4πε0 Q1 Q3/R13 plus 1/4πε0 Q2 Q3/R23. આપને કુલ કાર્ય મળ્યું. તો જે કુલ કાર્ય છે એ કઈ ઉર્જા રૂપે સંગ્રહ પામે? સ્થિતિ ઉર્જા. એટલે જો Q1 Q2 અને Q3 વિદ્યુત ભાર છે, આ ત્રણેય વિદ્યુત ભારોને આ શું થઈ? સ્થિતિ ઉર્જા. તો જેને તમે U લખી શકો. તો Q1 Q2 ને Q3 ત્રણ વિદ્યુત ભાર છે, એનું તંત્ર છે, તો એની સ્થિતિ ઉર્જા કેટલી આવે? તો 1/4πε0 Q1 Q2/R12 પ્લસ 1/4πε0 Q1 Q3/R13 પ્લસ 1/4πε0 Q2 Q3/R23. તો આ રીતના તમને ચાર વિદ્યુત ભારોનું તંત્ર આપ્યું હોય કે n વિદ્યુત ભારોનું શું આપ્યું હોય? તંત્ર આપ્યું હોય, તો તેની તમે સ્થિતિ ઉર્જા શોધી શકો. બીજી વસ્તુ, આ જે વિદ્યુત બળ છે એ સંરક્ષિત પ્રકારનું છે. એટલે તમે કોઈ પણ માર્ગે લઈને, તમને મન પડે એ માર્ગે તમે લઈને આવો, આ રીતના માર્ગે લઈને આવો, તમે કોઈ પણ માર્ગે લઈને આવો, એની સ્થિતિ ઉર્જા બદલાતી નથી. એટલે કે સ્થિતિ ઉર્જા છે એટલે કે કાર્ય, કરવું પડતું કાર્ય માર્ગ ઉપર નથી આધાર રાખતું, અને શેના ઉપર આધાર રાખે છે? સ્થાન ઉપર. તો આના ઉપરથી આપણે એક એક્ઝામ્પલ 1 જોઈએ. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ડી બાજુવાળા ચોરસ ABCD ના શિરોબિંદુ પર ચાર વિદ્યુત ભારો ગોઠવેલ છે. આ ગોઠવણી પ્રાપ્ત કરવા માટે જરૂરી કાર્ય શોધો. અહીંયાથી આપણે થોડુંક સ્ટોપ કરીએ. પહેલા તો આ ગોઠવણી પ્રાપ્ત કરવા માટે કાર્ય શોધવાનું છે. તો તમને ખ્યાલ છે કે ઇન્ફાઇનાઇટ છે. સૌથી પહેલા કયો વિદ્યુત ભાર લાવવામાં આવે છે? એ બિંદુ પાસે પ્લસ ક્યુ વિદ્યુત ભાર. તો એ પ્લસ ક્યુ વિદ્યુત ભાર લાવવા માટે કરવું પડતું કાર્ય શું આવશે? W1 is equal to 0. હવે તમને ખ્યાલ છે કે પ્લસ ક્યુ વિદ્યુત ભારને લીધે અહીંયા વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય છે? આપણે લખી શકાય VA is equal to KQ on D. તો અહીંયા હવે માઇનસ ક્યુ વિદ્યુત ભાર છે, અહીંયા રહ્યો માઇનસ ક્યુ વિદ્યુત ભાર, એને આપણે અનંત અંતરેથી બી પાસે લાવવા માટે કરવું પડતું કાર્ય કેટલું આવશે? તો W2 is equal to લખી શકાય માઇનસ ક્યુ ઇન્ટુ VA. તો માઇનસ ક્યુ, VA ની કિંમત મૂકો, તો KQ બાય D ગોઠવી દઈએ, માઇનસ KQ સ્ક્વેર બાય D.
હવે સી બિંદુની વાત કરીએ. અત્યારે કોઈ વિદ્યુતભાર નથી, પરંતુ મારે અનંત અંતરેથી, જો આ ઇન્ફાઇનાઇટ છે, અનંત અંતરેથી આ પ્લસ ક્યુ વિદ્યુતભાર છે તેને મારે સી બિંદુ પાસે લાવવો છે. તો અહીંયા સી બિંદુ પાસે પહેલા તો વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય છે? તો A1 ને લીધે પણ વિદ્યુત સ્થિતિમાન છે અને બી પરના વિદ્યુતભારને લીધે પણ સી બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન છે. તો કુલ વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે? તો અહીંયા લખી શકાય V ઇઝ ઇક્વલ ટુ બી ને લીધે વિદ્યુત સ્થિતિમાન લખીએ તો K માઇનસ ક્યુ બાય ડી, અંતર ડી છે, ને એને લીધે વિદ્યુત સ્થિતિમાન લખીએ તો K પ્લસ ક્યુ અપોન આ અંતર આવશે ડી છે તો આવશે √2 ઇન્ટુ ડી. તો અહીંયા લખી શકાય √2 ઇન્ટુ ડી. આ એ અને બી ને લીધે છે તો એ બી લખી દઈએ વિદ્યુત સ્થિતિ. તો કરવું પડતું આ પ્લસ ક્યુ વિદ્યુત ભારને સી પાસે લાવવા માટે કરવું પડતું કાર્ય કેટલું? તો W3 ઇઝ ઇક્વલ ટુ પ્લસ ક્યુ ઇન્ટુ VAB. તો પ્લસ ક્યુ આ વિદ્યુત સ્થિતિમાનની કિંમત મૂકો તો માઇનસ KQ બાય ડી પ્લસ KQ બાય √2 ડી. તો માઇનસ KQ સ્ક્વેર બાય ડી પ્લસ KQ સ્ક્વેર બાય √2 ઇન્ટુ ડી. આપને મળ્યું V3. હવે આ જ પ્રમાણે ડી બિંદુ પાસે અનંત અંતરેથી આપણે માઇનસ ક્યુ વિદ્યુતભાર લાવવો છે. માઇનસ ક્યુ વિદ્યુતભાર લાવવો છે તો કાર્ય કરવું પડે. તો પહેલા આપણે જોઈએ ડી બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન કેટલું આવે. તો એક તો પ્લસ ક્યુ વિદ્યુતભારને લીધે વિદ્યુત સ્થિતિમાન, બીજું માઇનસ ક્યુ વિદ્યુતભારને લીધે વિદ્યુત સ્થિતિમાન, ને ત્રીજું આપણે જોઈએ તો સી બિંદુને લીધે વિદ્યુત સ્થિતિમાન. તો જોઈએ પ્લસ ક્યુ વિદ્યુતભાર છે તો એને લીધે અહીંયા વિદ્યુત સ્થિતિમાન કેટલું આવશે? તો VABC કુલ લઈ લઈએ વિદ્યુત સ્થિતિમાન KQ બાય ડી. અહીંયા માઇનસ ક્યુ વિદ્યુતભાર છે તો માઇનસ KQ બાય √2 ઇન્ટુ ડી, અને અહીંયા પ્લસ KQ બાય ડી. તો કરવું પડતું કાર્ય શું આવશે? W3 ઇઝ ઇક્વલ ટુ માઇનસ ક્યુ ઇન્ટુ VABC. તો માઇનસ ક્યુ KQ બાય ડી, KQ બાય ડી તો 2KQ બાય ડી લખી શકાય, માઇનસ KQ બાય √2 ડી. તો અહીંયા આપણે લખી દઈએ ફાઇનલ માઇનસ 2KQ સ્ક્વેર બાય ડી માઇનસ માઇનસ પ્લસ KQ સ્ક્વેર બાય √2 ડી. હવે આપણે શું કરવાનું છે? તો કુલ કાર્ય શું કીધું છે કે ડી બાજુવાળા ABCD ના શિરોબિંદુ પર 4 વિદ્યુતભાર ગોઠવવા માટે કરવું પડતું કાર્ય, કુલ કાર્ય કેટલું આવશે? તો W ઇઝ ઇક્વલ ટુ લખાય W1 પ્લસ W2 પ્લસ W3 પ્લસ W4. ચાલો W1 બરાબર શું આવશે? 0. W2 ઓકે માઇનસ KQ સ્ક્વેર બાય ડી. W3 બરાબર કેટલું છે? તો લખી દો માઇનસ KQ સ્ક્વેર બાય ડી પ્લસ KQ સ્ક્વેર બાય √2 ઇન્ટુ ડી સ્ક્વેર. અને W4 કેટલું છે? ઓકે અહીંયા રહ્યું W4 2 3 ઓકે આ 4 છે W4 કેટલું આવશે? તો માઇનસ 2KQ સ્ક્વેર બાય ડી પ્લસ Q સ્ક્વેર બાય √2 ઇન્ટુ ડી. ચાલો તો આ કેટલું થઈ જશે? માઇનસ 4
કે ક્યુ સ્ક્વેર બાય ડી ને આ +2 કે ક્યુ સ્ક્વેર બાય √2 ડી. તો કે ક્યુ સ્ક્વેર બાય ડી ને તમે કોમન કાઢી નાખો તો ફાઇનલ કેટલું આવશે? √2 - 4. એટલું કાર્ય થશે. હવે જોઈએ, 4 વિદ્યુત ભારોને તે શિરોબિંદુ પર જકડી રાખી વિદ્યુત ભાર ક્યુ નોટને ચોરસના કેન્દ્ર પર લાવવામાં આવે તો આ માટે વધારાનું કાર્ય જરૂરી છે. કેટલું કાર્ય? હવે અહીંયા આપણે જોઈએ, અહીંયા પ્લસ ક્યુ વિદ્યુત ભાર છે, અહીંયા માઇનસ ક્યુ છે, અહીંયા માઇનસ ક્યુ છે અને અહીંયા પ્લસ ક્યુ છે. તો આ જો તો અહીંયા આપણે જોઈએ તો અંતર સરખા છે. તો એને લીધે લાગતું વિદ્યુત સ્થિતિમાન, બી પરના વિદ્યુત ભારને લીધે લાગતું વિદ્યુત સ્થિતિમાન, સી પરના ને લીધે લાગતું વિદ્યુત સ્થિતિમાન અને ડી પરના વિદ્યુત ભારને લીધે લાગતું ઈ બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન. કુલ વિદ્યુત સ્થિતિમાન લેવા જાવ તો શું આવશે? 0 આવશે. હવે અહીંયા વિદ્યુત સ્થિતિમાન છે જ નહીં તો ક્યુ નોટ પર કરવું પડતું કાર્ય શું આવશે? 0. એટલે કોઈ કાર્ય કરવું પડતું નથી. એટલે કહી શકાય કે ક્યુ નોટને ચોરસના કેન્દ્ર પર લાવવામાં આવે તો વધારાનું કોઈ કાર્ય કરવાની જરૂર પડી નથી. તો હવે પછી આપણે લેક્ચર 9 જોઈશું. ઓકે, થેન્ક યુ.